હે સ્વામીજી, કરુણાએ કરીને આપે અમને અદ્ભુત તક આપી, બધાને ભેગા થઈને આત્મીય થવાની એક અદ્ભુત તક આપી. અને આ મંદિરમાં ઠાકોરજીની પ્રતિષ્ઠાનું નિમિત્ત ઊભું કરીને અમારા અંદરના એ સ્વભાવ અથડાવીને અમારા એ સ્વભાવોની તલવારની ધાર બુઠી કરવાની તક આપી. એ બદલ સ્વામીજી અમારા અંતરને વિશે આપે એટલું બધું ઋણ ચડાયું છે કે કેટલાય જન્મો લૈયા કરીએ તો પણ અમે ઉતારી ના શકીએ. સ્વામીજીનો એ સંકલ્પ કે ગામડે ગામડે પ્રાર્થના હોલનું નિર્માણ થાય અને ત્યાં આગળ બધા ભક્તો આવીને બેસે, ભજન કરે, અરસપરસ આત્મીયતા થાય અને એમાં ભગવાન તરફની યાત્રા સ્પીડીલી થાય. 13મી નવેમ્બર 2022 આમ તો ગ્રામ્ય વિસ્તારમાં જ્યારથી પ્રાદેશિક સંત તરીકે પૂજ્ય આનંદ સાગર સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજીને નિમ્યા, ત્યારબાદ એક જ દિવસમાં 2 મંડળમાં ખાતમુહૂર્ત થયું હતું, રામપુરા ચકલાસી અને હાથદની મુવાડી. 13મી નવેમ્બર 2022ના દિવસે આપણે સૌ જાણીએ છીએ કે હાથદની મુવાડીમાં ભવ્યાતિ ભવ્ય અદ્ભુત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીને ગુરુહરિએ ઠાકોરજીની પ્રતિષ્ઠા કરી હતી. અને ત્યારબાદ આજના દિવસે સ્વામીજીએ ચકલાસી ઝોનમાં રામપુરા મંડળમાં ઠાકોરજીની પ્રતિષ્ઠા કરી છે. આમ તો ગ્રામ્ય વિસ્તારમાં 24 મંડળ છે, 4 ઝોનનો આખો ગ્રામ્ય વિસ્તાર છે. એની અંદર ચકલાસી ઝોનમાં 6 મંડળ આવે છે, જેમાં હેમરાજપુરા 1, જેમાં દશરથ કાકા ગામના અદ્ભુત ભક્તો છે, આકાશભાઈને બધા બહેનોની વર્ષોથી સભા થાય છે, અદ્ભુત સમર્પણ ભાવ છે, રેગ્યુલર સભા કરે છે અને અદ્ભુત સેવા ભક્તિ કરી છે. દશરથ કાકા હેમરાજપુરા 2 મંડળ, એમની પણ અદ્ભુત ભક્તિનું દર્શન એમને કરાયું છે. બીજું સ્વામીજી રામપુરાનું મંડળ હાથદમાં સભા ચાલુ થયા પછી અહીં થયું. અહીંના એટલા બધા ભક્તોનું સમર્પણ છે. મને બી 2.5 વર્ષથી હાથદ પછી અહીં અમે રહીએ છીએ, એમની વચ્ચે રહેવાનું મળ્યું, પણ એમનું દર્શન કર્યું. 2 મુક્તોની વાત કરવી છે કે જ્યારથી આ પ્રાર્થના હોલનું નિર્માણનું કાર્ય શરૂ થયું, રામપુરા મંડળના રણજીતભાઈ કાર્યકર્તા છે. રણજીતભાઈ અદ્ભુત પોતાનાપણાને ભાવનાથી આ સેવામાં નિમિત્ત બન્યા છે. એમનું CSC સેન્ટરની ઓફિસ છે, પણ જ્યારથી ડેટ ફાઇનલ થઈ અને સમયો નજીક આવવાની તૈયારીથી છેલ્લા 2.5 મહિનાથી પોતાનું બધું જ કામકાજ બંધ કરીને 24 કલાકની હરેક સેકન્ડ આ હોલ, પ્રાર્થના હોલના નિર્માણમાં એ અદ્ભુત સેવામાં નિમિત્ત બન્યા છે. બીજું, આપણે વિચાર કરીએ પૈસા હોય તો આપણે બધું સેવા ભક્તિ કરી શકીએ, પણ કદાચ આપણી જો ના હોય અને આપણે ભક્તોની ભક્તિ કરવી હોય તો ગુરુહરિએ અદ્ભુત બુદ્ધિયોગ આપ્યો જ છે. એવું જ એક નાનું ઘર કહી શકાય, પોતાનું અંગત, કે આમ ઘરમાં જોઈએ તો પતરાનું, આમ ઊભા થઈએ તો પંખે આપણું માથું અડી જાય. હસબન્ડ વાઈફ અને એમના 2 દીકરા રહે છે, જગદીશભાઈનું એક કુટુંબ. પણ અહીંના કોઈ પણ ભક્તો આવે, હાથદ પટ્ટીના ભક્તો આવતા હોય કે અહીંના, એમને પોતાનું લીપણવાળું ઘર પણ પોતાનું મનાય, 2 રૂમનું એ નાનું ઘર. આપણે પોતાના ઘરે સવારથી સાંજ મહેમાન આવે તો આપણે કંટાળી જઈએ કે આ ક્યારે જશે. પણ જ્યારથી આ સેવાનો શ્રમ યજ્ઞ ચાલુ થયો, છેલ્લા, આમ તો રોજ આવું બને, પણ છેલ્લા 3-4 મહિનાથી સવારથી ભક્તોની અવરજવર ચાલુ થાય. સવારથી ચા નાસ્તાથી લઈને બપોરનું જમવાનું હોય, સાંજનું જમવાનું હોય, રાત્રે મોડા 11-12 વાગે નાસ્તો એમના ઘરે જ બને. તે છતાં પણ એમને પોતાનું કોઈ કમ્ફર્ટ ઝોન રાખ્યો નહીં અને બધા ભક્તોની ભક્તિમાં નિમિત્ત બન્યા. એવું અદ્ભુત દર્શન આ સેવામાં નિમિત્ત બનાવ્યું છે. તો સ્વામીજી ઘણા બધા મંડળ છે, ભવાનીપુરાનું મંડળ છે, રાકેશભાઈ અને વિજયભાઈ બંને અંબરીશ મુક્તોની આત્મીયતા અદ્ભુત છે. કંઈ પણ ફાઇનાન્શિયલ સેવા હોય કે બીજું બધું એની અંદર આગળ આવીને એની અંદર નિમિત્ત બન્યા છે. અને બેલંદ્રીપુરાના ભક્તો 5 ભાઈઓ છે, પણ એ 5 ભાઈઓની આત્મીયતા એવી કે એવીડીમાં કોઈ પણ સેવા હોય અને વેલ્ડિંગનું અને બધું કામ એમને ફાવે અને અહીં બી રાત્રે મોડે સુધી જાગીને સેવા કરે. અને રામપુરા મંડળના તો બધા મુક્તો અદ્ભુત સેવા ભક્તિ કરી જ છે પોતાના ભણાની ભાવનાથી. તો સ્વામીજી છેલ્લે એક જ પ્રાર્થના કરવી છે કે આપે આ સ્થૂળ મંદિરમાં તો પ્રતિષ્ઠા કરી છે, પણ આજના દિવસે અમારા સૌ પર એવી કૃપા વરસાવજો કે અમારા હૃદય મંદિરમાં પણ આપ ઠાકોરજી સાથે બિરાજમાન થાવ. અમારા હૈયાને વિશે એવો આનંદ પ્રગટાવજો કે છેલ્લા શ્વાસ સુધી અમારો ઉમંગ ઉત્સાહ ક્યારે ઓછો ના થાય. આપના સંબંધવાળા ભક્તોના આપના ભાવથી ચરણરત થઈને સેવા થાય. અમારા આત્માની રક્ષા માટે આપે અમારા માવતર સમાન એવા પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય આનંદ સાગર સ્વામીજી,
તીર્થ બાપા અને અમારા ભગવતી માવતર તરીકે પૂજ્ય જયભાઈ હેમલભાઈને આપે મૂક્યા છે, તેમનો સ્વીકાર કરીને આપણા ભાવે એમની સાથે એ નિમિત્ત બનીને અમે સેવા કરી શકીએ એવો રૂડો બુદ્ધિયોગ આપજો, આશીર્વાદ આપજો સ્વામીજી. સહજાનંદ સ્વામી મહારાજની જય.